તો તમે જોઈ શકો છો મિત્રો, ખેતરમાં આપણે આવી ગયા છીએ અત્યારે 7:30 વાગે અને સામે ઉપર મિત્રો સરગવો છે અને સરગવાને ફૂલ પણ હવે આવ્યા છે, કેમ કે હવે એને શેગો આવશે અને ટ્રેન પણ જતી રહી। અહીંયા મિત્રો સામેની સાઈડ ટ્રેનનો પાટો છે, તો ટ્રેન માલની અને પેસેન્જર ટ્રેન પણ નીકળે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ખેતરનું વાતાવરણ કેવું મસ્ત અત્યારે સવારમાં છે અને આ છે મિત્રો બાજરો ભેંસો માટે। તો મિત્રો ખેતરનું વાતાવરણ આવું હોય છે અત્યારે સવારમાં। તમે જોઈ શકો છો કે વાદળ પણ છે। આ છે મિત્રો સરગવાનું ઝાડ, તમે જોઈ શકો છો કે ફૂલ આવ્યા છે અને હવે અને અત્યારે સરગવાની શેગો નથી આવી, તો હવે ફૂલ આવ્યા છે ને હવે શેગો આવશે। તો મિત્રો આપણે ખેતરમાં અત્યારે આવ્યા છીએ, તો ખેતરમાં વાતાવરણ આવું છે। તમે જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ લાગે છે અને અહીંયા પણ ખાસા બધા સરગવા છે। તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે ખેતરમાં કોને કોને ગમે છે। ખેતરમાં બહુ સરસ વાતાવરણ મિત્રો દેખાય છે અને અલગ અલગ પક્ષીઓના અવાજ પણ સંભળાય છે। તમે જોઈ શકો છો કે પક્ષી પણ અલગ અલગ પક્ષી પણ અહીંયા આકાશમાં ઉડતા દેખાય છે, એટલે કેટલું સરસ વાતાવરણ દેખાય છે તમે જોઈ શકો છો। આ છે કપાસ। તો હવે મિત્રો આપણે ખેતરમાંથી ઘરે જઈએ છીએ। તમને પણ અલગ અલગ અવાજ સંભળાતા હશે વિડીયોમાં મિત્રો। અત્યારે 7:30 વાગે સરસ વાતાવરણ શાંત હોય છે એટલે વિડીયો સારો આવે છે મિત્રો, એટલે આપણે સવારમાં વિડીયોની શરૂઆત પણ કરી દીધી છે। સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી છે મિત્રો। આપણે હવે જઈએ છીએ ઘર બાજુ। તમે જોઈ શકો છો મિત્રો કે આપણે એરંડા વાયા હતા તે ફાઇનલી ઉગી ગયા છે અને એરંડામાં ચોળી પછી ચોળી પણ વાઈ હતી તે પણ ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો। આ છે મિત્રો ઝાલર લીલવા। અને આ છે આપણી લીંબુડી। નાહી ધોઈને આપણે આવ્યા છીએ કામ ઉપર, અને કામ ઉપરથી આવ્યા હતા એક મંડપ ખોલવા। તો મંડપ ફાઇનલી ખોલી અને ભરી દીધો છે ગાડીમાં। તો કાલે પહોંચમ હતી એટલે ગોગ મહારાજના મંદિરે મંડપ બાંધેલો હતો એટલે ખોલવા છીએ મિત્રો। અને તે તમે પાછળ જે ગોડાઉન જોઈ શકો છો તે મિત્રો પેલા કુરકુરિયા અને નમકીન ABCD ને એવું આવે છે તે એની ગોડાઉન છે મિત્રો। એમાં એ કુરકુરિયા ને એવું બને છે અને આ ફાઇનલી આ લોકેશન છે GIDC પાટણ। આ છે મિત્રો ગોગ મહારાજનું મંદિર, તમે જોઈ શકો છો કે કાલે હતી પાંચમ એટલે આપણે આજે મંડપ ખોલવા આવ્યા હતા। પાટણ સિદ્ધપુર ચોકડી GIDC નું લોકેશન છે મિત્રો। તો એ બધા કુરકુરિયાના કારખાના છે મિત્રો, અહીંયા કુરકુરિયા બને છે। તો આપણે અત્યારે અંદર જઈને નહીં જોઈએ, તો ચલો હવે આપણે
અત્યારે જઈશું ગોડાઉન ઉપર અને માલ ખાલી કરીને જઈશું પછી ઘરે. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો કે આપણે ફાઇનલી મંડપ ખોલી અને ઘરે આવી ગયા છીએ જમવા માટે બપોરના સમયે. તો તમે જોઈ શકો છો કે બપોરના સમયે તો મિત્રો ખાવા આવ્યા હતા બપોરના સમયે કામ ઉપરથી. મંડપ કાલે બાંધેલો હતો તો આજે ખોલી લાયા ને ફાઇનલી ખોલી અને ગોડાઉન ઉપર ગાડી મૂકી અને હવે ઘરે આવ્યા છીએ જમવા માટે. તો ફાઇનલી જમી પણ લીધું છે મિત્રો. તો આજે છે રોધન છઠ. તો બધાને રોધન છઠની શુભકામનાઓ. હેપી રોધન છઠ. તો મિત્રો ચલો હવે આટલે આપણો વ્લોગ પૂરો કરશું. અને જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વ્લોગને આગળ શેર કરજો. અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. તો હવે ચલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. મારા અનુડી શું કરે? અનુડી કહેજે કે લાઈક કરજો કે રેત નાસી જો કહેજે કે લાઈક કરજો. તો મિત્રો ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.